ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારે સવારના વાગી ગયા છે. કેટલા વાગ્યા છે? સવારના 9 વાગી ગયા છે. અને અમે લોકો નાસ્તો કરી લીધો છે. મસ્ત ગરમ ગરમ ચાય ને ટોસ્ટ ને ખાખરા ને જે ગુજરાતી લોકો ખાતા હોય ને. હવે અત્યારે આજે જ ચાલી રહી છે ઘરની થોડી સાફ સફાઈ ને આ બેસી છે. બસ આનું આ જ કામ છે, બેસી રહેવાનું. બીજું કંઈ કામ છે જ નહીં. આખો દિવસ બેસી જ રહે. આધી મૂકર ને આખો દિવસ બેસી રહે બસ ખાટલેથી પાટલે. અને સોફા ઉપર જ વાગ્યું છે તો સોફા ઉપર જ જમે છે. અને મારા દીદી છે આ રહ્યા. ચલો એમને મળાવું તમને. દીદી એ અત્યારે બિઝી છે કામમાં. આજે મારા દીદી ચલો કામ કરો કામ. આજે આમનો વ્લોગ વધારે કેપ્ચર થશે, બરાબર છે. તો ભાઈ મારો અહીંયા બેઠો છે. હેતભાઈ ક્યાં કર રહા હે? સાફ સફાઈ. એનો પેટારો ખોલીને બેઠો છે અને આ એની મદદ કરી રહી છે. હાય. આઈફોન કેટલા છે આપણા ઘરમાં? આઈફોન 3. કઈ તું ડબ્બા તો રહેવા ડબ્બામાં તો ઓલું. હા કઈ ના, હમણાં મેં બહુ બિઝી છું. અપોઇન્ટમેન્ટ લેવી પડશે. કોની? મારી. અચ્છા. તો ગાઈસ હવે મળીએ તમને થોડી વાર રહીને, કેમ કે હવે અત્યારે બહુ બધું કામ છે. કામ પતાવી દઈએ ફટાફટ. અને આજની ઘરમાં કાઢી છે મમ્મીએ સાફ સફાઈ કરવા. તો જોઈએ હવે આજનો દિવસ કેવો બિઝી રહે છે કે ફ્રી થવાય છે. જેવું ફ્રી થશે એમ શ્યોર હું તમને બતાવીશ. અને મળીએ આગળ. સો ગાઈઝ અત્યારે વાગ્યા છે 1:30 ને અત્યારે અમે જસ્ટ જમીને ઊભા થયા છે. ડીપ ક્લિનિંગ આજે કર્યું હતું ઘરનું, તો એ ટોટલી કમ્પ્લીટ થઈ ગયો છે. મસ્ત સરસ એકદમ. અને અત્યારે અમે જસ્ટ ફ્રી થયા છે જમીને. અને મેં શાવર બી લઈ લીધું છે. બસ તો હવે થોડી વાર રેસ્ટ કરશું અને મળીએ હવે સાંજે તમને. હાય ગાઈસ, તો અમે લોકો હાલ જ 5:30 થયા છે, સૂઈને ઉઠ્યા છે અને બેઠા છીએ બહાર. આંટી આવ્યા છે ને બસ બેસવા માટે. ને દીદી કિચનમાં રસોઈ બનાવે છે અને હું બેઠી છું. અહીંયાથી તાપ આવે છે અને સાથે અત્યારે લીંબુ પાણી બનાવે છે. હું પીવું છું લીંબુ પાણી. હા, તમને બતાવું દીદી શું કરે છે. ચાલો. તો આ બાંધી રહ્યા છે લોટ. મને ના પતા. જો 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 આ છે रियलिटी. देखो इसकी. और इससे पे लड़की ऐसी है. અને કઈ નહીં, એક બેન અંદર છે. અહીંયા લીંબુ પાણી પી રહી છે બેસીને. ને આ બેઠી છે. આ જેટલી વાર જો એટલી વાર મોબાઈલ 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 મોબાઈલ. આ છે આની હકીકત. આ મોબાઈલ જોતી અને આવી રીતના બેસેલી જો. યાર જાઓ ને. જ્યારે ત્યારે મોબાઈલ શું હે? હેલો, મહિલા હેલ્પલાઇન નંબર. જ્યારે ત્યારે મોબાઈલ મોબાઈલ શું હે તને 24 કલાક? मेरे को माफ कर दो, मेरे को जाने दो. હવે તને મોબાઈલ જ નહીં. दो दीदी તમે એનો મોબાઈલ લઈ લીધો છે. બતાવ દીદી પ્લીઝ કેમેરો બંધ અડાડ દઈશું અહીંયા. બતા અઢાર દો. આવ યુ કાન્ટ ડુ ધીસ વિથ મી. બંધ કરો કેમેરો. નહીં કરું. જેટલું ચુપાડીશ એટલો બધા ચાલુ રહેશે. બતાડ દે. એટલીસ્ટ તમને કહી દઉં કે વ્લોગ છે. અરે વ્લોગ ચાલુ કરે એવું કહીને મજા ના આવે તો આ મોબાઈલ મૂકી દે. મારો ફોન. આજે એની રિયાલિટી બતાવવી પડે. યાર દીદી પ્લીઝ જાઓ. મમ્મી એ તો રે આમ જો. મને ડોન્ટ કોલ મી હિતાક્ષી. યાર બંધ કરો. સરખી રીતના હાય હેલો કરી દે તો બંધ કરી દઈશ. હાય હેલો બાય. ભૂતડી જેવું. અરે યાર દીદી બહુ ગમે યાર. ચલો ચલો. તો અમે લોકો હું બેઠી છું અત્યારે કિચનમાં ટેબલ રાખીને. દીદી લોટ બાંધે છે. અને ખીચડી મૂકી છે. ના ઉભા રહો. ખીચડી મૂકી
સો ગાઈસ કોને કોને ખીચડી ભાવે એ જરા કમેન્ટ કરીને કહેજો. તમને પણ ભાવે? મને તો બિલકુલ નથી ભાવે. કઢી ખીચડી બનાવે કોણ ના ભાવે? આમ જ ચોર. ખીચડી ખાવાના કોણ ચોર હોય? હા તો આપણે લોકો યાર ફાસ્ટ ફૂડ કેટેગરીમાં આવીએ છીએ. મંચુરિયન, ચાઇનીઝ, પીઝા એ બધામાં. ખીચડી બીચડી તો આ લોકો ખાય. આ દાદા લોકો ખીચડી ખાય. એટલે આ દાદી 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 ચાલે દાદુ તો પોતે દાદુ છે ને એટલે હું દાદુ નથી. એટલે તમને ખબર પડતી જશે કે કોણ દાદુ છે કોણ દાદી નહીં, બરાબર? એટલે આપણે કંઈક કહેવાનું આવતું નથી. સો ગાઈસ આ ટેટુ કેવું લાગી રહ્યું છે? આ ટેટુ પાછળ બહુ સ્ટોરી સારી છે, કોમેડી છે. હું તમને સંભળાવીશ ક્યારે. કોઈ સ્ટોરી નથી કોઈ મોટી કે જે તું પણ છે બહુ જોરદાર. હું બતાવીશ એક વાર તમને લોકોને. વાગી ગઈ છે કુકરની સીટી. તો ચલો હવે મળીએ તમને થોડી વાર રહીને. દીદી તમે મારી બહુ ગંદી ક્લિપ લીધી હતી ને, હવે જોવું હું. એમાં કોમન છે રોટી બનાવું છું, બીજું કાંઈ કરતી નથી. ગંદી ગંદી રીતે આ રીતે કેમેરા એંગલ કરું. અને જો ગાઈસ હું રોટી બનાવું છું એટલે કે હું કામ કરું છું, બરાબર છે? એવું નથી કે હું કામ બિલકુલ નથી કરતી. મને બધું બનાવતા આવડે છે. તમે જુઓ લક્ષણ કામ કરતા કરતા અહીંયા ફોન ચાલુ છે. આ બી કોઈ રીત છે? રીત છે આ? રીત છે આ કોઈ? Is this a correct way? આ રીત છે. જા ભાગ. જો તમે જુઓ એન્ડ રોટી બી નથી કરતા તો કરી આજે અરે આજે ખોટું ના બોલી તું. બનાવે હાથ બનાવે છે બનાવે છે જમવાનું બધું બનાવું છું. બનાવે છે બહુ જ બધું આવડે છે. તમે જ્યારે બરોડા હો ને ત્યારે યશુના હાથ જમવા માટે જરૂર આવજો. હા પછી બીજી વાર નહીં આવો. ના ના બીજી વાર ફરી બી આવશે તમે. ફરીથી આવશો. ફરી આવો. આંધળો ચલો ચાલતા જશો. ઓનેસ્ટલી કહું તો સારું જ બનાવે છે. આ તો એમને મારી ક્લિપ લીધી એટલે યુ નો રિવેન્જ. ચલો બાય બાય. તો ગાઈસ અત્યારે હું બેસી ગઈ છું ફરીથી કિચનમાં. દીદી બનાવી રહ્યા છે કઢી. તો ચલો હું તમને બતાડું કે કઈ રીતે પ્રોસેસ કરે છે કઢી. અને અમારી પ્લસ ગુજરાતી કઢીની તમને થોડી ઘણી પરફેક્ટ તો નહીં પણ થોડી ઘણી રેસીપી બી આપી દઉં. રેસીપી હા રાઈટ રેસીપી બરાબર. તો ચલો હું તમને બતાવું કે કઈ રીતે બનાવે છે. તો ગાઈસ અત્યારે હું બેસી ગઈ છું ફરીથી કિચનમાં. દીદી બનાવી રહ્યા છે કઢી. તો ચલો હું તમને બતાડું કે કઈ રીતે પ્રોસેસ કરે છે કઢી. અને અમારી પ્લસ ગુજરાતી કઢીની તમને થોડી ઘણી પરફેક્ટ તો નહીં પણ થોડી ઘણી રેસીપી બી આપી દઉં. રેસીપી હા રાઈટ રેસીપી બરાબર. તો ચલો હું તમને બતાવું કે કઈ રીતે બનાવે છે. દીદીએ કઢી બનાવવાનું ચાલુ કરી દીધું છે. પહેલાં નાખી દીધું છે તેલ, રાઈ, જીરું. દીદી કઈ કઢી બનાવો છો? સ્પેશિયલ આપણી ગુજરાતી કઢી, ખાટી મીઠી ખટ્ટી મીઠી ચટપટી સી. હા શું નાખ્યું? આ નાખ્યું છે હિંગ, પછી આમાં કઢી પત્તા, મેથીના દાણા, 4 લવિંગ અને કાશ્મીરી લાલ મિર્ચ. બાજીયા ફૂલ કયા હોય? જો કેટલું વિચારતું આવું કોણ કરે? નાખી દીધા છે મરચા અને બીજું લસણ, મરચાની પેસ્ટ. આપણે માટીના વાસણમાં કઢી બનાવીએ ને તો એનું કંઈક ટેસ્ટ જ આખું અલગ હોય. ઓથેન્ટિક ટેસ્ટ હોય. બહુ જ સરસ. તો કઢી તો સ્પેશિયલ માટીના વાસણમાં બનાવેલી જ સરસ લાગે. એવું નથી પણ આમ આપણી પાસે હોય અવેલેબલ તો તમે બનાવી શકો છો. બાકી પણ આમાં normally ટેસ્ટ આખો હા, અલગ જ હા, આવે. તમને આનો ટેસ્ટ મળશે. તમે ક્યારેક એકવાર ટ્રાય કરી જોજો. ગુજરાતી જે ગુજરાતી લોકો હશે એટલે વધારે ખ્યાલ હશે. જોઈ રહ્યા છો કેટલું ટેસ્ટી હવે આ નાખે છે છાશ. છાશ નાખી. છાશ ને ચણા છે અને થોડું પહેલાં હલાવી છે. એમાં પહેલાં અડધી સ્પૂન જેટલું તેલ નાખી. આમાં લાલ મિર્ચ, હલ્દી પાવડર એ બધું પડે.
મિક્સ 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 વાવ યમી. આ તમને લોકોને અમારી ગુજરાતી દાળની બી રેસીપી શ્યોર આપીશું કાલે કે પરમ દિવસ નેક્સ્ટ વ્લોગમાં. બરાબર ને દીદી? ક્યારેક ફરી ડિટેલ આના તમને અગર જોઈતી હોય એ આવી ગયો છે. હાય બલુ. કઢી અને તમને આમના ગુજરાતી દાળની રેસીપી જોઈતી હોય તો પ્લીઝ કમેન્ટ કરજો, તો હું ફરીથી હું તમને આની સ્પેશિયલ ડિટેલથી રેસીપી આપીશ. હા અને બીજી કોઈ બી તમે જોવા માંગતા હોય તો બી કહેજો. અને હવે આપણે કોથમીર એડ કરીશું, ધોઈને રાખી છે. સો ગાઈઝ મને તો પ્રોપર બ્લોગ શૂટ કરતા નથી આવડતો, એટલા માટે મોબાઈલ બી આમ તેમ થતો હશે તો મેનેજ કરી લેજો, બિકોઝ આઈ એમ નોટ પ્રોપર બ્લોગર. ટ્રાય કરું છું કે હું સારું શૂટ કરી શકું, પણ તો બી ના જ થાય ને યાર. શીખું છું, કમ્પ્લીટ શીખી જઈશ ત્યારે શિકાયત નહીં આપું. બરાબર ને દીદી? હા બરાબર છે. તો આપણી કઢી રેડી થઈ ગઈ છે. હવે આને શું કરવાનું? હવે આપણે આની અંદર નમક એડ કરશું એન્ડ ગોળ. ગોળ. અને આ મારા પપ્પા દીદીની એક્ટિંગ કરતા હોવા ભાગી ગયા. એકચ્યુઅલી પપ્પા છે ને એકદમ માસ્ટરી શું કે પીએચડી કરેલી છે ઘરમાં બધાની એક્ટિંગ કરવા માટે, એટલે પપ્પા તો બહુ હોશિયાર છે. ક્યારેક અમને છુપા છુપાને બતાવીશું કેમ પપ્પાની એક્ટિંગ. અને એમથી ડબલ ડ્રાઈવર્સ અમારા મમ્મી જે અત્યારે કોલ પર વાત કરી રહ્યા છે. देखा देखा ये अभी बैटरी हाय कर दो. તો આપણી કઢી રેડી થઈ ગઈ છે. ફાઇનલી અમે લોકોએ જમી લીધું છે અને થેન્ક યુ સો મચ વોચિંગ ધીસ વ્લોગ. શું બોલી ગઈ? ચાલો ચાલે યાર, મેનેજ કરી લેજો, ચાલે, નવું જ છે હજી. તો ફાઇનલી મળીએ હવે નવા વ્લોગમાં. આ વ્લોગને ખૂબ સારો પ્રેમ આપજો આગળની જેમ જ અને ફૂલ સપોર્ટ કરજો. થેન્ક યુ સો મચ. બાય બાય.